હું છું પ્રિયંકા, તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। ભવનાથમાં 250 થી 275 જગ્યાધારી સંતો પણ રાજકારણથી દૂર રહે છે। ભવનાથ ખાતે યોજાનાર મહાશિવરાત્રિના મેળાને લઈને અવારનવાર ગાંધીનગર ખાતે બેઠક મળે છે। આ બેઠકમાં અમુક સંતો જ હાજર રહ્યા હતા, જે મોટે ભાગે દરેક બેઠકમાં આગળ હોય છે। જ્યારે ગિરનાર છાયા મંડળ, વિરક્ત વૈરાગી મંડળના સંતોની સૂચક ગેરહાજરી નજરે પડી હતી। ખાસ કરીને ભવનાથની 250 થી 275 જેટલા જગ્યાધારી મહાત્માઓ રહે છે, તેમાં પણ કેટલાક સંતો મોટા પદ ધરાવે છે। જોકે તેમ છતાં પણ તેઓ હાજર રહેવા માંગતા નથી, કારણ કે આ સંતો રાજકારણથી દૂર રહેવા માંગે છે। આમ ગાંધીનગર ખાતેની બેઠકમાં કેટલાક સંતોની સૂચક ગેરહાજરીથી અંદરખાને નારાજગી હોવાની સાધુ સંતોમાં પણ ચર્ચા થઈ રહી છે। ભવનાથ મહાદેવ મંદિરમાં આવેલ રઘુનાથ દ્વાર નામને હટાવવામાં આવતા તેમના શિષ્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બીજી તરફ ભવનાથ મંદિરમાં હજુ હરિગીરીના શિષ્યો પૂજા પાઠ કરે છે, જ્યારે મુચકુંદ મંદિર હરિગીરીના શિષ્યોના કબજામાં હોવાનો અને તેમના શિષ્યો દરરોજ 1-1 લાખ રૂપિયા ખીચામાં નાખતા હોવાનો આક્ષેપ કરાયો છે। આ અંગે દત્તનામ જૂના અખાડાના મહંત રાજુગીરી ગુરુ મુક્તાનંદગીરી બાપુએ પોતે ભવનાથ અને મુચકુંદ મંદિરના વારસદાર હોવાનો દાવો કર્યો છે। સાથે પોતાને ન્યાય નહીં મળે તો પરિવાર સાથે ભવનાથ મંદિર અને મુચકુંદ મંદિર ખાતે ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। દત્તનામ જૂના અખાડા, હું મહંત શ્રી રાજુગીરી ગુરુ શ્રી કમલાનંદગીરી બાપુ ભવનાથ મુચકુંદના વારસદાર છું। હરિગીરી બાપુને હટાયા પછી ત્યાં એના માણસો રહેવા ના જોઈએ, તો એના જ શિષ્ય અત્યારે ભવનાથ મુચકુંદની અંદર પૂજા કરી રહ્યા છે, તો આ સાહેબ કેવો નહીં હશે? અમારી ગુરુપીરોની જે જૂની ઓફિસો હતી, જે પૂજા પાઠ હતો, એ ઓફિસ તોડી નાખવામાં આવી છે, એ નાશ કરી દેવામાં આવી છે। પછી મુખ્ય દરવાજા ઉપર રઘુનાથ દ્વાર લખેલો હતો, તે કોના કહેવા ઉપરથી હટાયો છે? શેના માટે તમે હટાયો છે? અમારા જે ગુરુનું બહુ દુઃખ થયું છે એ હટાવવાથી, તો એના માટે હું લિખિત એવું માગું છું કે આ તમે કોના કીધા પર કર્યું છે? તો એને જો તમે કોઈ હરિગીરી બાપુના કીધા પર કર્યું છે, કોઈ રાજકારણના કીધા પર કર્યું છે, તે મને લિખિત આપો। તો તમે વિકાસ કરી રહ્યા છો, તો વિકાસ કરો તો મુચકુંદમાં થવો જોઈએ ને, મુચકુંદની અંદર પુલ બંધાવવો જોઈએ, તો એ તમે નથી કરી શકતા વિકાસ। કેમ? ત્યાં વિકાસ કરવામાં શું વાંધો છે? મુચકુંદ ને ભવનાથ એક છે। હરિગીરીનો શિષ્ય બેઠો છે, ધૂણા પર બેસીને 1-1 લાખ રૂપિયા ડેલીના પૈસા પડે છે, તો ત્યાં બધા બેસે છે, તો ત્યાં કેમ કોઈ નથી બેસતું? સરકાર હત્યે નથી થતું, ડાયરેક્ટ સાધુના ખીચામાં જાય છે, અને એ જ હરિગીરીના શિષ્ય જ બેઠા છે। તો આજે સરકાર એમ કહે છે કે અમે લઈ લીધું, તો તમે કેવી રીતે લીધું? તો અમને આનો ન્યાય આપો, નકર આની અંદર અમે અપાસ ઉપર ઉતરશું, અમે નાગા સાધુ અને અમારા પરિવાર લઈને હું ભવનાથના ગેટ ઉપર ને મુચકુંદના ગેટ ઉપર બેસીશ, અને આનો મારે ન્યાય જોઈએ, આનું મને લિખિત આપો। જૂનાગઢ ખાતે ગુજરાત રાજ્યના યુવક અને યુવતીઓ માટેની અખિલ ભારત ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા તારીખ 1-2-2026ના રોજ યોજાશે। દરમિયાન ગિરનાર ભવનાથ તળેટીથી અંબાજી મંદિર તરફ જતી ગિરનાર પર્વતની સીડીઓના પગથિયા ઉપર સ્પર્ધકો સિવાયના અન્ય વ્યક્તિઓ અને યાત્રાળુઓને ગિરનાર પર્વતની સીડીઓના પગથિયા પર ઉપર જવા કે નીચે ઉતરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે। જૂનાગઢ તાલુકાના અને જૂનાગઢ શહેરના વિસ્તારમાં અશ્વના ગ્લેન્ડરનો એટલે કે બેક્ટેરિયાથી થતો રોગચાળો જોવા મળેલ છે। આ રોગચાળાના અન્વયે ભારત સરકારશ્રીની નોટિફિકેશન ધ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ઇન્ફેક્શિયસ એન્ડ કોન્ટેજિયસ ડિઝીઝ ઇન એનિમલ એક્ટ 2009 ચેપ્ટર 3 પાર્ટ 20 અન્વયે જૂનાગઢ શહેર તેમજ તાલુકામાંથી પશુપાલકોએ તથા જાહેર જનતાએ ચેતવણી અર્થે અશ્વ, ગદર્ભ, ખચ્ચર, પોનીને બહાર લઈ જવા ઉપર અને બહારથી અંદર લઈ આવવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે। ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીએ જૂનાગઢ શહેરમાં પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ લેબનું ગૌરવપૂર્ણ ઉદ્ઘાટન કરીને નવીનતા, વિકાસ અને ભવિષ્યમુખી એન્જિનિયરિંગ શિક્ષણ તરફ એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી પગલું ભર્યું છે। નોબલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ફાર્મસીના પ્રોફેસર ડૉક્ટર શીતલ બુદ્ધદેવને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત થઈ છે। તેમને 9 થી 11 ડિસેમ્બર 2025 દરમિયાન ઓનલાઈન આયોજિત 6th ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોનિક કોન્ફરન્સ ઓન એપ્લાઇડ સાયન્સમાં બેસ્ટ પોસ્ટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। ડૉક્ટર શીતલ સંદીપ બુદ્ધદેવ દ્વારા રજૂ કરાયેલ પુરસ્કાર પ્રાપ્ત પોસ્ટર એપિજેનેટિક સ્વિચીસ ફોર નેક્સ્ટ જનરેશન જીનોમિક ઇન્વેન્શન ફ્રોમ સિન્થેટિક બાયોલોજી ટુ પર્સનલાઇઝ્ડ મેડિસિન વિષય પર આધારિત હતું, જેમાં એપિજેનેટિક નિયંત્રણ તથા સિન્થેટિક બાયોલોજી આધારિત જીનોમિક સ્વિચીસને
પ્રિસિઝન અને પર્સનલાઇઝ્ડ મેડિસિન માટે પરિવર્તનકારી વ્યૂહરચના તરીકે રજૂ કરવામાં આવી હતી. એમડી ડ્રગ્સ કેસમાં તારા મિત્રનું નામ આવ્યું છે, તેની સાથે તારું નામ પણ આવ્યું છે. જો ફરિયાદમાંથી નામ કઢાવવું હોય તો 1.25 લાખનો વહીવટ કરવો પડશે, તેમ કહી જૂનાગઢના યુવાન પાસેથી 2 શખ્સે 95,000 રૂપિયાનો તોડ કર્યો છે. આ મામલે યુવાને ફરિયાદ નોંધાવતા સી ડિવિઝન પોલીસે 2 યુવાન સામે ફરિયાદ દાખલ કરી છે. દરમિયાન પોલીસના નામે પૈસા પડાવી લેનાર બંને ઈસમોને જૂનાગઢ એસઓજીએ ઝડપી લઈ તેમની પાસેથી ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલ 2 મોબાઈલ ફોન કબજે કર્યા છે. આરોપીને સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેલા વન્યજીવોના ખોરાક માટે પશુઓને લાવી સક્કરબાગમાં કતલ કરવાનું ટેન્ડર કરાયું છે, જેની સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર રીતની અરજી કરવામાં આવી હતી. એનિમલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી આ અરજી જાહેર રીતની અરજી ગુજરાત હાઈકોર્ટે રદ કરી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે કે પ્રાણી સંગ્રહાલયની અંદર થતી પ્રક્રિયા કોઈ જાહેર વિસ્તારમાં થતું સ્લોટર નથી, પરંતુ ઝૂ મેનેજમેન્ટની આંતરિક વ્યવસ્થાનો એક ભાગ છે. જૂનાગઢ એ ડિવિઝન પોલીસે પંચેશ્વર વિસ્તારમાં આવેલ સરકારી ડંકી પાસેની જગ્યામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 15,000 રૂપિયાની કિંમતનો દેશી દારૂ બનાવવાનો આથો ઝડપાયો હતો. જોકે આરોપી હાજર મળી ન આવતા તેની સામે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભારત સરકારના પરમાણુ ઉર્જા વિભાગ દ્વારા પ્લાઝમા રિસર્ચ સંસ્થા કાર્યરત છે. પ્લાઝમા એટલે પદાર્થનું ચોથું સ્વરૂપ. હાલ જેમ વિશ્વ અને ભારતની વસ્તી સતત વધી રહી છે, તેમ દરેકની ઉર્જા જરૂરિયાતને પૂર્ણ કરવા માટે પ્લાઝમામાંથી વિદ્યુત મેળવવા માટેનું સંશોધન ગાંધીનગરની ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચમાં થાય છે. હાલ આ સંશોધન વિશ્વના 7 દેશોમાં શરૂ છે, જેમાં ભારત પણ મહત્વનો ભાગ ધરાવે છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ધોરણ 8 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરે છે, જેમાં સમગ્ર ગુજરાતની 60 શાળાઓમાં જૂનાગઢ જિલ્લાની 2 શાળાઓ અને એ પણ સરકારી શાળા મંડલિકપુર અને ભિયાડના વિદ્યાર્થીઓ અને શિક્ષકના પ્રોજેક્ટ્સ પસંદ થયેલા છે. જૂનાગઢમાં આવતીકાલે રવિવારે 1 ફેબ્રુઆરીએ સાંજે 5 કલાકે ફિર રફી નામે ભવ્ય ગીત સંગીતનો કાર્યક્રમ યોજાશે. જૂનાગઢના સ્વિમિંગ પુલની પાછળ આવેલ શ્રી સૌરાષ્ટ્ર ઔદિત્ય બ્રહ્મ સમાજ વિદ્યાર્થી ગૃહમાં યોજાનાર આ કાર્યક્રમનું આયોજન હાર્મોની કરાઓકે એકેડેમી તથા હાર્મોની ફેમિલી ક્લબના સંયુક્ત ઉપક્રમે આયરાબાઈ અક્ષર જ્વેલર્સના સ્પોન્સર સાથે કરવામાં આવ્યું હોવાનું MH બેલીમે જણાવ્યું હતું. આવતીકાલે ભારતીય તટરક્ષક દિવસ. વયમ રક્ષામઃ મંત્ર સાથે ભારતીય તટરક્ષક છેલ્લા 5 દાયકાથી ભારતના દરિયાઈ કિનારાઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યું છે. ભારતીય તટરક્ષક મેરીટાઈમ ટ્રાન્સપોર્ટેશન તથા બ્લુ ઇકોનોમીના સાતત્યપૂર્ણ વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે અને રાષ્ટ્ર પ્રત્યેની સમર્પિત સેવાનો ગૌરવસભર ઇતિહાસ ધરાવે છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.